શ્રી ગણેશાય નમઃ. આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે. વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે. માટીની સાંઢણી બનાવીને તેનું પૂજન કરે છે. 10મે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી ઉજવવાનું હોય છે. ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાન આપવાની હોય છે. હવે અહીંયા આપણે દશામાની વાર્તા કરીએ. પ્રાચીન સમયની આ વાત છે. કનકાવટી નામના એક અતિ સુંદર અને સમૃદ્ધ નગરી હતી. તેની સુંદરતાની તોલે કોઈ નગરી ન આવે. વિશાળ રસ્તાઓ, મહેલો, અટારીઓ, બાગ બગીચા વગેરેની શોભા અવર્ણનીય હતી. અને આ નગરીમાં કનકસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની અતિ સ્વરૂપમાન અને સુંદર હતી. તેનું નામ પુષ્પવતી હતું. નગરીના લોકો ખૂબ જ સુખી, ધર્મશીલ અને દયાવાન હતા. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દરેક વ્રત કરતી. દશામાનું વ્રત તો જાણે ઉત્સવની જેમ ઉજવવામાં આવતું હતું. રાજા પોતે કલા રસિક, સંગીતનો શોખ અને વિદ્વાન હતો. સંગીતકારો, કલાકારો, કવિઓ દરેક સંતુષ્ટ હતા આ રાજાના રાજ્યથી. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસો એ અતિ પવિત્ર દિવસ મનાય છે. નગરની તમામ સ્ત્રીઓ વ્રત કરતી. આખું નગર દશામાની સ્તુતિ સંવંતથી અને ગરબાઓથી ગુંજી ઉઠે. 16 શણગાર સજીને સુહાગણ સ્ત્રીઓ દશામાનું પૂજન કરે. સર્વ સ્ત્રીઓને વ્રત કરતી જોઈને રાણી પુષ્પવતીને પણ વ્રતની વિધિ વગેરે જાણવાનો શોખ થયો અને વ્રત કરવાની પણ ઈચ્છા થઈ. રાણી 10 તારવાળા દોરાનું પૂજન કરી પોતાના જમણા હાથે બાંધે છે. રાજા કનકસેનને પોતાની અઢળક સંપત્તિનું અભિમાન હતું. તે પૂરેપૂરો નાસ્તિક હતો. કોઈ દિવસ પ્રભુનું નામ પણ ન લે અને દાન પણ ન કરે અને સેવા પણ ન કરે. પરંતુ પુષ્પવતી તો ધાર્મિક વિચારોથી રંગાયેલી ધર્મ મૂર્તિ હતી. તે પૂજા પાઠ, તપ, જપ, દાન, દક્ષિણા વગેરેમાં રત રહેતી. રાજા ઘણી વખત રાણીની નિંદા કરતો. રાણીએ વ્રતના નિયમ પ્રમાણે 10 તારનો દોરો જમણા હાથમાં કાંડે બાંધ્યો હતો. રાજાએ કહ્યું કે આવો દોરો ન બંધાય. તું પણ સાવ અબૂધ અને ગમાર છે. આવા દોરા ધાગા મહેલોમાં ન શોભે. આ બધા વ્રત ગરીબ અને દુઃખી માટે છે. તું તો મહેલમાં વૈભવમાં રચી પૈચી રહે છે. આ ઉપરાંત તું કેટલી સુંદર છે. તો આ વ્રત કરવું મિથ્યા છે. આ વ્રત ઉપવાસ એકટાણા તારે યોગ્ય નથી. રાજાએ દોરો કાઢી નાખવાનું કહ્યું, પણ રાણી એકની બે ન થઈ. રાજાએ ક્રોધવશમાં આંચકો મારીને દશાફાળનો દોરો તોડી નાખ્યો. આથી દશામાં રાજા પર ક્રોપાયમાન થયા. રાત્રે સપનામાં દર્શન દીધા અને કહ્યું, હું દશામાં છું. સ્ત્રીઓ મારું વ્રત કરે છે. મારો તિરસ્કાર કરે તેને હું હતો નતો કરી નાખું છું. દશામાએ આ નાસ્તિકને ઉપદેશ આપતા કહ્યું, દિવાસાના દિવસે સ્ત્રીઓ મારું વ્રત ભક્તિભાવથી કરે છે. દશામાનું વ્રત એ તો અતૃપ્ત જીવને શાંતિ આપનારું મધુર વીરડી છે. મીઠી વીરડી છે. વ્રત ઉપવાસ કરે છે એ સમયની બરબાદી નથી. આ વ્રત સંસ્કારની પરબ છે. આ વ્રત કરવાથી સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સંદેહ અને શંકાના વાદળો દૂર થાય છે. આ વ્રત મનુષ્યનો ભય દૂર કરે છે. આ દશામાનું વ્રત પ્રભુ પાસે પહોંચવાનો સેતુ છે. સોહાગણ સ્ત્રીઓ અંતરમાં આ વ્રત પૂરિત પ્રેમથી સ્થાપના કરે છે. મા જગદંબા પ્રવેશ કરાવે છે. પરમ આનંદ સ્વરૂપ આદ્યાશક્તિની પ્રાપ્તિ કરાવે છે. આ વ્રત ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને સમૃદ્ધ બનાવનારું છે. સંસારના સપ્ત જીવોની શાંતિ અર્પણ કરે છે. આ વ્રત કરવાથી આસુરી વૃત્તિ વિલંદ થઈ જાય છે. આ સોહાગણ સ્ત્રીઓ, કુમારિકાઓ અને તારી રાણી મન, વાણી અને કાયાથી વ્રત ઉપવાસ કરે છે, તપ કરે છે. તેથી જરૂર તેમને ફળ મળશે. તેમની મનોકામના પૂર્ણ થશે.
તું તારો આ અહંકાર ત્યજી દે. આ વ્રતથી શ્રદ્ધા અને ભક્તિનું મૂલ્ય સ્થાપિત થાય છે. દશામાં રાજાને વ્રતનો અને ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે આ અંધશ્રદ્ધા કે જડતા નથી. અંધશ્રદ્ધા અને જડતા હોય તો ત્યાં ભક્તિ રડે છે. વ્રત, ભક્તિ, ઉપાસના એ હૃદયની ભાવના છે. તું મારો તિરસ્કાર કરે છે, તેથી મારો અંત આત્મા કકળે છે. દશામાનું વ્રત એ તો ભક્તિ અને ભાવનાનો અભિષેક છે. આ વ્રતધારી માટે પોતાનું હૃદય જ મંદિર છે. રાણીનું હૃદય એ માનવ મંદિર છે. માટે તું મન મંદિરમાં ભક્તિને પધરાવ અને વ્રત કરવા પ્રોત્સાહન આપ. રાજન, આ માનવ દેહ અતિ દુર્લભ છે. આ શરીરમાં મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની ત્રિવેણી સંગમ થયો છે. દશામાનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રી માટે એક અસ્તિત્વ મૂકીને જાય છે, બીજ મૂકીને જાય છે. પુત્રેષણાની ઈચ્છા આ વ્રત કરવાથી પૂર્ણ થાય છે અને તેનું સૌભાગ્ય અખંડ રહે છે. નારી જાતિનો મહિમા અનેરો છે અને અનોખો છે. પ્રત્યેક નારી સહેજ માતા જ છે. તે વાત્સલ્યનું ઝરણું છે. નિસંતાનપણું તે સાલે છે, તેથી તે આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી સ્ત્રી કદી ભયમાં જીવતી નથી. આવરણો દૂર થાય છે, અંકુશો દૂર થાય છે. તે તિરસ્કારનું પાત્ર નહીં બનતા પ્રેમનું પાત્ર બને છે. આ સ્ત્રીઓ હૃદયમાં યશોદા, અનસૂયા અને કૌશલ્યમાં બિરાજે છે. સ્ત્રીઓએ જો અધિકાર પ્રાપ્ત કરવો હોય ને તો મારા ચરણમાં શરણ જરૂરી છે. કેવળ પૈસા જ નહીં, પણ દશામાનું વ્રત પણ કરવું જરૂરી છે. આ વ્રત કર્યા પછી વ્રતીના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. જો આ પ્રાદુર્ભાવ થાય તો જ સૌભાગ્યવતી સ્ત્રીઓના સ્વભાવમાં સરળતા આવે છે. જો જીવનમાં સહેજતા અને સરળતા આવે તો જ આ વ્રત કર્યું સાર્થક ગણાય છે. દિવાસો એટલે 100 દિવસ. આજથી દિવાળીના 100 દિવસનું અંતર છે. હે રાજન, તું અહંકારી છે. તને પૈસા અને વૈભવનો મદ છે. આપીને કે ઉપકાર કરીને જે અહંકાર નથી કરતો ને તે ઉદાર છે. આપીને યાદ કરે કે મેં તારા ઉપર ઉપકાર કર્યો હતો તે ઉદારતા નથી. આ વ્રત કરવાથી ત્રિવિધિ તાપથી બચી જવાય છે. તો અહંકારથી ઉન્નતિ બની ગયો છું રાજન. દિવાસાના દિવસથી સૌભાગ્યવતી સ્ત્રીઓ મારું વ્રત કરે છે. તે પુષ્પવતી રાણીનું અપમાન નહીં, તે મારું અપમાન કર્યું છે. હે મૂર્ખ રાજા અહંકારી, હું તને સાવધાન કરવા આવી છું. વિપત્તિના વાદળો તારા ઉપર ઝઝૂંબી રહ્યા છે. સત્તા અને સમૃદ્ધિના મદમાં તે મારો દોરો તોડી નાખ્યો છે. તે પવિત્ર ભાવે વ્રત કરી રહેલી રાણીનું વ્રત તોડ્યું છે. રાજાનો ક્રોધિત ભભૂકી ઉઠ્યો. તેનાથી બોલી જવાયું, તું દશા હોય કે દશામાં, મને કોઈ પરવા નથી. આ વાત સાંભળીને દશામાં ખૂબ જ ક્રોધિત થયા. એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખા નગરમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયા. રાજાની પ્રજા પણ ચિત્રે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ગામના પાદરે આવેલા રાજના બગીચામાં ગયા. પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાખરું જેવો બની ગયો હતો. રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા. સાથે 2 કુંવર પણ હતા. ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘરે આવ્યા. ત્યારે બંને કુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું. એટલે તેણે ખીજાઈને કહ્યું, જ્યારે રાંડ ભિખારણ, તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળીને તેઓ આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા. ત્યાં દશામાએ એને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી કલ્પાત કરતા કરતા આગળ વધવા લાગ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યાં તેઓ ગયા. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા. એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી. માટલીમાં સુખડી તથા 1.25 સોનાનું સાંકડું મૂકી પોતાને ભાઈને મોકલ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીનો કોરસો થઈ ગયો હતો અને સાંકળનો તો સાપ થઈ ગયો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં.
આ તો જરૂર આપણી દશા ફળી છે. રાજાએ એક ચીબડું લીધું. ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા. તેઓ રાજાને ખોવાયેલા કુંવરને શોધતા હતા. આ ચીબડાની સામે નજર પડતા જ ચીબડું રાજકુંવરનું માથું બની ગયું. આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના રાજકુંવરને મારી નાખ્યો છે. એટલે તેને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન થયું છે, એટલે આપણી આવી દશા થઈ છે. આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું, નકોડો ઉપવાસ કર્યો અને 10મે દિવસે માટીની સાંઢણીની પૂજા કરી. આથી એ નગરના રાજાના સપનામાં દશામાં આવીને કહ્યું કે આ રાજા રાણી વગર વાકે કારાવાસમાં પૂરાયા છે, તો છોડી મૂકજે, તારું કુંવર સવારે ઘરે આવી જશે. અને ખરેખર એવું જ બન્યું. રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા. ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાના બહેનના નગરમાં આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો ને તે સોનાનું સાંકડું બની ગયું. સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોઈને બેઠા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી વળતી દશા છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લ્યો. રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. રાજ્યમાં હતું તેવું જ સુખ પાછું થઈ ગયું. રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું પણ કર્યું. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય દશામાં.